સ્વાગત, શુભ સવાર. શુક્રવારની સવારે આપ સૌ કોઈનું સ્વાગત કરી રહ્યો છું. હું યશ ભટ્ટ આપની સાથે. ન્યૂઝ કેપિટલ માર્કેટના ખાસ કાર્યક્રમ ગિફ્ટ ટુ ગ્લોબમાં આપ સૌ કોઈનું સ્વાગત. એક દિવસની રજા બાદ માર્કેટ ફરી એકવાર આજે ઓપન થશે, ત્યારે 2 દિવસનું એક્શન આજે માર્કેટ ડાયજેસ્ટ કરવાના છે. ગિફ્ટ નિફ્ટી કંઈક અત્યારે 180 પોઈન્ટ આસપાસના ઘટાડાનો સંકેત આપી રહ્યું છે. ત્યારે આજના ઘટાડા બાદ માર્કેટ શું ચાલશે તે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. પશ્ચિમી એશિયામાં શાંતિ વાર્તાલાપ માટે ટ્રમ્પે વધારી ડેડલાઇન. 5 દિવસથી વધારીને 10 દિવસ માટે ઈરાનના ઉર્જા મથકો ઉપરના હુમલા અટકાવ્યા. ટ્રમ્પે કહ્યું, જલ્દી ઈરાન નિર્ણય કરે નહીં તો થશે વિનાશ. ઈરાને યુદ્ધ પૂરું કરવા માટે રાખી 5 શરતો. કહ્યું, હાલમાં અમેરિકા સાથે સીધી વાતચીત શક્ય નહીં. યુએસની ખર્ગ આઇલેન્ડ પર ઓપરેશનની ધમકી બાદ વૈશ્વિક માર્કેટમાં ડરનો માહોલ. અમેરિકન બજારોમાં જોવા મળ્યો મોટો ઘટાડો. એશિયન માર્કેટ્સમાં વેચવાલી. ગિફ્ટ નિફ્ટી 200 પોઈન્ટ ઘટ્યો. પશ્ચિમી એશિયામાં અનિશ્ચિતતાને કારણે ક્રૂડના ભાવમાં ફરી એકવાર ઉછાળો. બ્રેન્ટ $4 વધીને $160 આસપાસ. ડોલર ઇન્ડેક્સ પણ થયો મજબૂત. પશ્ચિમી એશિયાની અનિશ્ચિતતાને કારણે સોના ચાંદીમાં પણ વેચવાલી. સોનું 3% ઘટી કોમેક્સ પર $4500 નીચે. ચાંદીમાં 5%થી વધુનો ઘટાડો. મિડલ ઇસ્ટ સંકટ પર આજે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. બેઠક. ચૂંટણીવાળા રાજ્યોના મુખ્યમંત્રીઓ નહીં જોડાય બેઠકમાં. એનર્જી અને ગેસ સપ્લાય સુરક્ષાને લઈને થશે ચર્ચા. ઇન્ફોસિસે અમેરિકાના હેલ્થકેર આઈટી સેક્ટરમાં કરી 2 ડીલ. ઓપ્ટિમમ હેલ્થકેરને $465 મિલિયન તો સ્ટાર્ટર્સ ગ્લોબલને $95 કરોડ ખરીદવાની કરી જાહેરાત. જીઓ ફાઇનાન્સ અને બજાજ આલિયાન્સના જોઈન્ટ વેન્ચરે આલિયાન્સના જીઓ રીઇન્સ્યોરન્સરે શરૂ કરી રીઇન્સ્યોરન્સની સેવા. બંને કંપનીઓની અંદાજે 50% હિસ્સેદારી. આવો શરૂઆત કરીએ દર્શક મિત્રો. સૌથી પહેલા મહત્વપૂર્ણ અપડેટ જે ગિફ્ટ નિફ્ટીનો સંકેત મળી રહ્યો છે. અંદાજિત જોવા જાઓ તમે તો 180 પોઈન્ટ આસપાસનો ઘટાડો અત્યારે ફિલહાલ આપણને ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યો છે. મતલબ કે લગભગ 1% નો ઘટાડો જે છે તે ખાસ બતાવવાનો પ્રયત્ન ગિફ્ટ નિફ્ટી તરફથી થઈ રહ્યો છે અત્યારે ફિલહાલ. એટલે એ એક ખાસ સંકેત છે કે જેને આપણે ધ્યાન પર રાખીએ. સ્વાભાવિક મુદ્દો અહીંયા દર્શક મિત્રો એ છે કે આપણે 1 દિવસની રજા બાદ ઓપન થઈ રહ્યા છીએ. એટલે ફરી આજનો જે શુક્રવાર છે, તમને ખ્યાલ છે દર વખતે શુક્રવારે શું થાય છે. પાછલા શુક્રવારે તેજીમાં હતા પણ ઉપલા સ્તરોથી ખાસા ઘટેલા હતા. એટલે દર શુક્રવારે કંઈક તો એવું થાય છે કે ગેપ અપ હોય તો પણ ઘટી જઈએ અને ગેપ ડાઉન હોય તો વધારે ઘટીએ જ. એટલે બ્લેક ફ્રાઇડે અત્યાર સુધીની થીમ રહેલી છે. આવી સ્થિતિમાં આજે શું શુક્રવારે ફરી એકવાર જે બ્લેક ફ્રાઇડેની થીમ છે તેમાંથી આપણે બહાર આવી શકીશું કે કેમ, તે સવાલનો જવાબ આપણે મેળવવાની કોશિશ કરીએ. પણ આ બધાની વચ્ચે અમેરિકન માર્કેટ્સનું તમારું ગઈકાલનું ક્લોઝ કેવું રહ્યું છે એ તમે જોઈ લો જરા. યુએસ માર્કેટ ગઈકાલે મોટા ઘટાડા સાથે બંધ થયા. ડાઉ તમારો 1%થી વધુનો ઘટાડો બતાવતો જોવા મળ્યો. S&P 500ની અંદર 0.5% આસપાસનું દબાણ જોવા મળ્યું. અને નાસ્ડેક તમે જુઓ તો નાસ્ડેકમાં પણ લગભગ 2.25% આસપાસની વેચવાલી તમને અહીંયા ખાસ બનતી જોવા મળી. પછી તમે આવો હવે એશિયન માર્કેટ્સ પર. અત્યારે નિક્કઈ કંઈક 1% આસપાસનો ઘટાડો લગભગ જે છે તે ખાસ બતાવી રહ્યું છે. 1.25% આસપાસનો ઘટાડો. આમ તો એક સમય 1.5%થી પણ વધુનો ઘટાડો જોવા મળેલો હતો. આજના લો કંઈક 52,452 બન્યા છે. ત્યાંથી થોડા રિકવર જરૂર થયા છીએ તળિયેથી. એટલે એક થોડો રાહતનો સંકેત જરૂર બની રહેશે. આ સિવાય અન્ય એશિયન માર્કેટ શું કરી રહ્યા છે તો સ્ટ્રેટ્સ ટાઈમ્સ થોડો પોઝિટિવ છે અત્યારે. હેંગસેંગ થોડી નબળાઈ બતાવે છે. તાઇવાન તમે જોવા જાઓ તો 1%નો ઘટાડો. કોસ્પી કંઈક 3%નો ઘટાડો બતાવે છે. જકાર્તા બંધ છે હજુ. અને શાંઘાઈ તમે જોવા જાઓ તો એકદમ ફ્લેટ છે. તો આવી સ્થિતિમાં એશિયન માર્કેટ્સ મોટા ભાગે ઘટાડાનો સંકેત આપે છે. અને સૌથી વધુ પેનિક કોસ્પીમાં છે દક્ષિણ કોરિયાના માર્કેટમાં. પણ દક્ષિણ કોરિયાના માર્કેટ કંઈક અલગ જ લેવલ પર ઉથલપુથલ બતાવતા આવ્યા છે. એટલે એને જરા તમે બાજુ પર મૂકી દો તો ખાલી અને ખાલી જેપનીઝ માર્કેટ્સ એટલે કે નિક્કઈને પણ આપણે સમજીએ તો પણ તમારો 1.25%નો ઘટાડો થાય છે. અચ્છા, જે આપણો બુધવારનો ક્લોઝ હતો નિફ્ટીનો, ચાર્ટ આપી દો નિફ્ટીના સ્ક્રીન પર. 23,300નો તમારો ક્લોઝ હતો. 23,300નો ક્લોઝ અને લગભગ 400 પોઈન્ટ આસપાસની તેજી તમને જોવા મળી. 0.5% આસપાસ. પરંતુ દિવસના ઉચ્ચતમ સ્તરોથી તમે થોડા નીચે આવીને બંધ થયા. એવું શા માટે થયું? કારણ કે થોડું અનસર્ટનિટી હતી અને વચ્ચે 1 દિવસની રજા હતી ને રજા પછી તમે આવી રહ્યા હતા. તો એ લોકોએ પ્રોફિટ બુક કરવાનું પસંદ કર્યું. નહીં તો એક સમયે 2%થી વધુની તેજી તમને જોવા મળી હતી ભારતીય માર્કેટમાં. તો એ પણ એક સંકેત છે. ઉપરથી તમે આજે લગભગ 180 થી 200 પોઈન્ટ આસપાસનો ઘટાડો જોવા જઈ રહ્યા છો.
તો આ છે તમારા માટે આજનું સેટઅપ. પહેલાં તો તમે એ સમજી લો. હવે તમે આવો યુએસ માર્કેટના અપડેટને જરા સમજી લઈએ. યુએસ માર્કેટ દર્શક મિત્રો ગુરુવારે, આમ તો 2 દિવસની રજા હતી, એટલે 1 દિવસની રજા હતી, પણ તમારું 2 દિવસનું હેન્ડઓવર થાય. અમેરિકન માર્કેટના સંકેતો તમે જુઓ. ગુરુવારે યુએસ ઇક્વિટી અને કોમોડિટી માર્કેટમાં ભારે ઉથલપુથલ જોવા મળી. ઇક્વિટી અને કોમોડિટી માર્કેટમાં નિરાશાજનક માહોલ રહ્યો અને મધ્ય પૂર્વમાં વધતા જીઓપોલિટિકલ ટેન્શનની સીધી અસર તમને અહીંયાથી ખાસ આવતી જોવા મળી. ઈરાન સાથેની યુદ્ધની સ્થિતિએ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર ઊંડી નકારાત્મક અસર કરી અને ગુરુવારનો દિવસ છેલ્લા કેટલાક મહિનાઓમાં સૌથી ખરાબ દિવસ રહ્યો. વોલ સ્ટ્રીટના ત્રણેય મુખ્ય સૂચકાંકો મોટા ઘટાડા સાથે બંધ થતા તમને જોવા મળ્યા હતા. ડાઉ તમે 469 પોઈન્ટ ઘટીને 45,960 પર બંધ થતા જોયો. પછી S&P 500 તમે જોવા જાઓ તો 1.7% કડાકો બોલાવીને 6,477 પર બંધ થતો જોવા મળ્યો. અને આ તરફ નાસ્ડેક પર નજર કરો તો 2.3%ના ભારે ઘટાડા સાથે 21,408 પરનું ક્લોઝિંગ તમને જોવા મળ્યું. નાસ્ડેક હવે તેના તાજેતરના ઉચ્ચતમ સ્તરોથી 10% નીચે આવીને સત્તાવાર રીતે કરેક્શન ઝોનમાં આવી ચૂક્યો છે. ટેક જાયન્ટ શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી અને મેટા 8% ઘટ્યો, એનવીડિયા 4% ઘટ્યો, ટેસ્લા 3.5%થી વધુ ઘટતો જોવા મળ્યો. આલ્ફાબેટના શેરમાં પણ 3.4%નું નુકસાન જે છે તે આવતું ખાસ જોવા મળ્યું. કોમોડિટી માર્કેટની વાત કરીએ, જ્યાં ક્રૂડ ઓઇલ છે, કિંમતી ધાતુઓ છે, વિપરીત ટ્રેન્ડ જોવા મળ્યા. એક બાજુ ક્રૂડ ઓઇલમાં થોડી તેજીના સંકેતો આવ્યા, ફરી $160, અત્યારે $106 કંઈક આજે સવારનો સંકેત બ્રેન્ટનો બનતો જોવા મળ્યો. જે હોર્મુઝની સમુદ્ર ધુનીમાં ગ્લોબલ સપ્લાય ખોરવાઈ જવાની આશંકા હજુ પણ સતાવી રહી છે, તેની અસર તમને અહીંયાથી ખાસ આવતી જોવા મળી. ટ્રાન્ઝિટ ફી લાદવા અને જહાજો પર કડક નિયંત્રણોના અહેવાલોને કારણે ક્રૂડના ભાવમાં ભડકો થયો અને બ્રેન્ટ ક્રૂડ ઉછળીને $160 પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયું. પ્રોફિટ બુકિંગ અને ટેકનિકલ કરેક્શનને કારણે સોના ચાંદીમાં પણ થોડો ઘટાડો આવતો જોવા મળ્યો અને ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ yieldમાં વધારાને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બેઝિકલી સોનામાં દબાણ આવતું જોવા મળ્યું. ચાંદી પણ 6.2%નો મોટો ઘટાડો બતાવતું જોવા મળ્યું. ઓઇલ માર્કેટમાં જે મજબૂતી આવી છે ફરી એકવાર, તેને કારણે ફુગાવો બેકાબૂ બની શકે તેવી ચિંતા છે અત્યારે ફિલહાલ. યુએસના 10 વર્ષના જે ટ્રેઝરી yield છે, બોન્ડના yield છે બેઝિકલી, તે ફરી એકવાર ઉછળીને 4.42 પર પહોંચતા જોવા મળેલા છે અને 4.42%ની yield મળી રહી છે, તેના કારણે ચિંતા થોડી વધી રહી છે. રોકાણકારો બેઝિકલી ઇક્વિટીમાંથી પૈસા ખેંચી રહ્યા છે અને જે યુએસ ટ્રેઝરી જે બેઝિકલી બોન્ડના કહેવાય તે રોકાણ અત્યારે ફિલહાલ વધતા જોવા મળી રહ્યા છે. આ તરફ તમે યુરોપિયન માર્કેટ્સ પર પણ નજર કરી લો, કેમ કે યુરોપિયન માર્કેટ્સથી પણ સંકેતો સારા તો નથી જ મળી રહ્યા. દબાણ વેચવાલીનું જે છે તે અહીંયા ખાસ બનતું જોવા મળ્યું. યુરોપિયન માર્કેટ્સમાં જે શાંતિ મંત્રણાના વિલંબને કારણે રોકાણકારોમાં ગભરાટ બેઝિકલી ફેલાતો હોય તેવા સંકેતો જોવા મળ્યા અને ઈરાન તથા યુએસ ઇઝરાયલ વચ્ચે જે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ છે તેને કારણે વેચવાલી જોવા મળી. આર્થિક સંસ્થા OECD તેમના દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે યુરોપ અને વૈશ્વિક સ્તરે ફુગાવો ફરી એકવાર માથું ઊંચકી શકે તેમ છે અને જીડીપી ગ્રોથ પર તેની ગંભીર નકારાત્મક અસર પડી શકે તેમ છે. આ સ્થિતિમાં યુરોપના તમામ મુખ્ય શેર માર્કેટ સેશનમાં શરૂઆતથી જ નબળાઈ આવતી જોવા મળી. દિવસને અંતે માર્કેટ્સ લાલ નિશાનમાં, યુરોપિયન માર્કેટ્સ બેઝિકલી બંધ થયા. 1.13% સ્ટોક 600 ઘટ્યો 579 પર. તેમાં સળંગ ત્રીજા દિવસે તેજી જે ચાલી રહી હતી તેનો હવે ફાઇનલી ગઈકાલે અંત આવી ગયો. FTSE 100 જે છે તે 1.3% તૂટ્યો અને ત્યાં પણ 9,972નો ઘટાડો તમને આવતો જોવા મળ્યો. DAX 40 છે 1.55%નો મોટો કડાકો ત્યાં બોલ્યો અને CAC 40ની અંદર 1%ના ઘટાડા સાથે 7,762નો સંકેત તમને આવતો જોવા મળ્યો. ટેકનોલોજી શેર્સમાં સૌથી વધુ નુકસાન જોવા મળ્યું અને યુરોપની સૌથી મૂલ્યવાન ટેક કંપની ASMLનો શેર 3.5%થી વધુ તૂટો. ક્રૂડના વધતા ભાવોને કારણે શેલ અને બ્રિટિશ પેટ્રોલિયમ જેવી એનર્જી સેક્ટરના શેર્સ છે કે જે મજબૂત થતા જોવા મળ્યા. બ્રિટિશ રિટેલ કંપની નેક્સ્ટ જેના શેરમાં 60%નો કડાકો બોલી ગયો અને સારા ત્રિમાસિક પરિણામોના આધાર પર શેર્સમાં 60%નો મોટો ઉછાળો પણ આવતો જોવા મળ્યો. તો બ્રિટિશ રિટેલ કંપની છે નેક્સ્ટ કે જેમાં તમને મોટો ઉછાળો જે છે તે અહીંયાથી ખાસ આવતો જોવા મળ્યો હતો. યુદ્ધની અનિશ્ચિતતા છે અને મધ્ય પૂર્વમાં સપ્લાય ચેઇન ખોરવાઈ જવાનો ડર છે, તેને કારણે અસર આવી છે. એનર્જીના ભાવોમાં તાત્કાલિક તેજીનો સિલસિલો યથાવત રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ફરી એકવાર 107ને પાર છે અને કિંમતી ધાતુઓમાં પ્રોફિટ બુકિંગ અને ટેકનિકલ કરેક્શનને કારણે આ એક ગંભીર અસર આવતી તમને જોવા મળી. આ તરફ ટ્રમ્પ સાહેબે ગઈકાલે બહુ મોટી જાહેરાત કરી છે. ઈરાનના જે એનર્જી પ્લાન્ટ છે તેના પર 5 દિવસ માટે એમણે કહ્યું હતું કે હું હુમલો નહીં કરું. હવે એ વિન્ડો વધારીને 10 દિવસ કરી દેવામાં આવી છે. એનર્જી પ્લાન્ટ્સ જેટલા પણ છે તેના પર તેઓ હુમલો નહીં કરે.
તહેરાનની વિનંતીને ધ્યાનમાં રાખીને ઈરાનના એનર્જી પ્લાન્ટ પર હુમલા સ્થગિત કરવામાં આવ્યા એવું ટ્રમ્પ સાહેબ કહી રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથે શાંતિ વાટાઘાટો ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યો છે. આ સ્થિતિમાં 10 દિવસનો વિરામ ઈરાન દ્વારા કરવામાં આવેલી માગ પર નિર્ભર છે, તેનાથી પણ વધુ છે એવું કહી રહ્યા છે ટ્રમ્પ સાહેબ. એટલે એમણે 10 દિવસની વિન્ડો આપી દીધી બેઝિકલી. ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા માટેના અમેરિકાના પ્રસ્તાવને સીધો ફગાવી જ દીધો. એટલે એક બાજુ અમેરિકા એમ કહે છે કે ઈરાને કહ્યું એટલે અમે 10 દિવસ આપીએ છીએ, બીજી બાજુ ઈરાનના વરિષ્ઠ અધિકારીએ તો સંપૂર્ણપણે આ વાતને જ નકારી કાઢી અને ઈરાને આ નિર્ણયને એકતરફી અને અયોગ્ય ગણાવ્યો છે. આ 10 દિવસનો વિરામ ગ્લોબલ એનર્જી સેક્ટર અને ક્રૂડ ઓઇલની સપ્લાય ચેઇન માટે ખૂબ જ નિર્ણાયક રહેવાનો છે અને આ ડેવલપમેન્ટ પર ગ્લોબલ માર્કેટની ચાંપતી નજર રહેવાની છે. હુમલા રોકવામાં આવતા ગ્લોબલ ક્રૂડ માર્કેટમાં મોટી રાહતનો સંકેત પણ અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે. આ તરફ ટ્રમ્પ સાહેબે મોટો દાવો પણ કર્યો ગઈકાલે. યુએસ પ્રમુખ જે છે તે ખાસ ગુરુવારે મોટું નિવેદન આપતા જોવા મળ્યા અને એમણે કહ્યું કે ઈરાને અમેરિકાને ભેટ તરીકે હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી 10 ઓઇલ ટેન્કર પસાર થવા દીધા. ઈરાને અમેરિકાને ભેટ તરીકે આ જહાજોને જવા દીધા છે તેવું ટ્રમ્પ સાહેબનું કહેવું છે. કેબિનેટ મીટિંગ દરમિયાન ટ્રમ્પે ઈરાનનો ઉલ્લેખ કર્યો હતો અને ઈરાને અમને તેમની વાસ્તવિકતાને મજબૂતી દર્શાવવા માટે કહ્યું છે. ઈરાન 8 ઓઇલ બોટને આવતીકાલે પસાર થવા દેશે તેવું પણ ટ્રમ્પ સાહેબે દાવો કર્યો અને અંતે ઈરાને 10 બોટને પસાર થવા દીધી તેવું તેમણે નિવેદન આપ્યું. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ વાટાઘાટો ચાલી રહ્યો છે, ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યો છે એવું એમણે કહ્યું. બીજી તરફ તહેરાન કહે છે કે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની સીધી મંત્રણા અત્યારે ચાલી જ નથી રહી. ઈરાન સંપૂર્ણપણે ના જ પાડે છે. અમેરિકા એમ જ કહે છે કે અમારે તો વાત ચાલી જ રહી છે. એટલે આ જે કન્ફ્યુઝન છે તેના કારણે ગ્લોબલ માર્કેટ્સ અત્યારે ફિલહાલ નક્કી નથી કરી શકી રહ્યા કે જવું તો જવું ક્યાં, તેજી બતાવવી કે મંદી બતાવવી. આ નિવેદનોને કારણે ગ્લોબલ માર્કેટમાં ઓઇલ સપ્લાય અંગે નવી ચર્ચાઓ પણ શરૂ થવા લાગી છે. આ બધાની વચ્ચે ભારત માટે ગઈકાલે મોટા સમાચાર સામે આવ્યા. હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી ભારત સહિત 5 દેશોને સેફ પેસેજ ઈરાન દ્વારા આપવામાં આવ્યું. ભારત માટે બહુ જ રાહતના સમાચાર છે. મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને યુદ્ધની ભયાનક સ્થિતિ વચ્ચે આ રાહતના સમાચાર ગણો, કારણ કે ભારત સહિત 5 મિત્ર દેશો છે કે જેના જહાજો પર કોઈ પ્રતિબંધ કે બ્લોકેજ લગાવવામાં નહીં આવે. એટલે આ જે દેશોનો ઝંડો જે જહાજો પર હશે તે જહાજોને પસાર થવા દેવામાં આવશે. હવે કોઈ જગ્યાએ નહીં રોકવામાં આવે એવું ઈરાને કહ્યું છે. કયા 5 દેશો છે? ભારત, આ સિવાય રશિયા, ચીન, પાકિસ્તાન અને ઈરાક. એટલે આ 5 દેશોના ફ્લેગવાળા જે જહાજ હશે તેમને હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી પસાર થવા દેવામાં આવશે. આ ઈરાને નિવેદન આપ્યું છે. મતલબ ભારત માટે હવે જે ચિંતાઓ હતી તે સંપૂર્ણપણે શૂન્ય થઈ ગઈ તેવું તમે સમજી લો. કેમ કે ભારતના એલપીજી, એલએનજી અથવા તો જે ક્રૂડના ટેન્કર્સ હશે તેને હવે પસાર થવા દેવામાં આવશે. ભારત તેના ક્રૂડ ઓઇલ માટે મોટા ભાગે અહીંયા લગભગ 40% આપણું ક્રૂડ જે છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આવે છે. આ તરફ દેશની એનર્જી સિક્યુરિટી અને માર્કેટની સ્થિરતા માટે આ નિર્ણય ઘણો જ મહત્વપૂર્ણ છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ આ બાબતની પુષ્ટિ કરી હતી અને અરાગચીએ ઈરાનિયન સ્ટેટ ટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ પુષ્ટિ કરવામાં આવી છે. હોર્મુઝની સમુદ્ર ધુનીને સંપૂર્ણપણે બંધ નથી કરવામાં આવી તેવું તેમણે ફરી એકવાર ઉચ્ચાર્યું. તેમણે કહ્યું કે આ 5 દેશો મિત્ર દેશોના જે જહાજો છે તેમને અમે પસાર થવા દઈશું. કમર્શિયલ અને ઓઇલ શિપમેન્ટ્સને આ માર્ગ પરથી વિના કોઈ અવરોધે પસાર થવા દેવામાં આવી રહ્યા છે તેવું તેમણે કહ્યું. ભારતીય જહાજોની સુરક્ષિત અવરજવરથી ક્રૂડ ઓઇલ સપ્લાય હવે ફરી એકવાર જળવાઈ રહેશે અને યુદ્ધના માહોલ વચ્ચે પણ ઈરાને ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જે સાચવી રાખ્યા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ વાત તમે ધ્યાન પર રાખો. આ તરફ ભારત માટે મોટા રાહતના સમાચાર એ પણ સામે આવ્યા છે કે મધ્ય પૂર્વના તણાવ વચ્ચે આગામી 60 દિવસનો ક્રૂડનો સપ્લાય ભારત માટે અત્યારે ફિલહાલ સુરક્ષિત થઈ ગયો છે. પેટ્રોલિયમ મંત્રાલયે દેશમાં પૂરતા જથ્થા અંગે ખાતરી આપી હતી અને યુએસ, ઇઝરાયલ તથા ઈરાન યુદ્ધની જે સીધી અસર છે તે ક્રૂડ સપ્લાય પર પડી હતી ત્યારે આ સપ્લાય ચેઇન ખોરવાવાની એક સ્થિતિ ઉદ્ભવી હતી. આ સ્થિતિમાં ભારત તેની ક્રૂડ આયાતના 40% મધ્ય પૂર્વમાંથી અને એમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ખાસ મગાવે છે. ત્યારે પશ્ચિમી દેશોમાંથી ખરીદી વધવાને કારણે થઈને ઓઇલની ઘટ અત્યારે ફિલહાલ સરભર જરૂર કરવામાં આવી છે, પણ તેમ છતાંય તમે જોવા જાઓ તો આ સપ્લાય ચેઇનની ડિસ્રપ્શનની અસર જરૂર આવી હતી. પરંતુ હવે મહત્વના સમાચાર એ છે, પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું છે કે આગામી 60 દિવસ માટે પૂરતો જથ્થો ક્રૂડ ઓઇલનો છે અને હવે તો ઈરાને કંઈ પણ દીધું છે કે ભારતના જહાજો સંપૂર્ણપણે સુરક્ષિત રીતે ત્યાંથી નીકળી શકશે. એટલે આપણા માટે હવે ચિંતાનું કોઈ કારણ દર્શક મિત્રો નથી. એટલે કોઈ પેનિક ન કરશો, પેટ્રોલ પંપમાં લાઈનો ન લગાવશો.
આ સાથે જ અત્યારે ફિલહાલ એક નાનકડા વિરામનો સમય થઈ રહ્યો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ અમારી આ રજૂઆતમાં અન્ય ઘણા મહત્વપૂર્ણ સમાચારો છે. ફોકસ કરીએ બ્રેક બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં ચર્ચા કરી રહ્યા છીએ. ભારતીય માર્કેટ આજે ઓપન થાય તે પહેલાં કયા મહત્વપૂર્ણ સમાચારો છે કે જેને ધ્યાન પર રાખવા તેની. હવે એક પછી એક સમાચારો જે સામે આવી રહ્યા છે તેના ભાગ સ્વરૂપે G7 દેશો દ્વારા, આ ખૂબ જ મોટું એક સંગઠન છે વૈશ્વિક દેશોનું, તેમણે ગંભીર ચેતવણી ગઈકાલે આપી. ઈરાન યુદ્ધ બેઝિકલી વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યારે વિનાશક બની રહ્યું છે તેવું G7 દેશોએ સંયુક્ત સ્ટેટમેન્ટમાં કહ્યું છે. તેમના રોકવાના વિકલ્પો પણ મર્યાદિત છે તેવું આ દેશોનું સંગઠન કહી રહ્યું છે. યુરોપિયન નેતાઓએ યુદ્ધની વિનાશક અસરો અંગે ચેતવણી આપી અને ફ્રાન્સમાં ગુરુવારથી શરૂ થઈ રહી છે G7 વિદેશ મંત્રીઓની બેઠક, ત્યારે આ ચેતવણી યુરોપિયન નેતાઓએ આપી. US, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે આ યુદ્ધ ચાલી રહ્યું છે તે વૈશ્વિક અર્થતંત્ર માટે ઘાતક છે અને સાથે સાથે હોર્મુઝની સમુદ્ર ધુની અને આસપાસના વિસ્તારોમાં તણાવની પરિસ્થિતિ છે. ત્યારે યુરોપ અને એશિયામાં અમેરિકાના સાથી દેશોને મળતા ક્રૂડ ઓઇલ અને ગેસના સપ્લાય પર તેની સીધી નકારાત્મક અસરો થઈ રહી છે. અમેરિકાના પ્રતિનિધિ તરીકે US સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો શુક્રવારે આ સમિટમાં હાજરી આપવાના છે. યુદ્ધની અસર લાંબા ગાળે સમગ્ર વિશ્વના માર્કેટ પર પડવાની છે, ત્યારે ઓઇલ અને ગેસના સપ્લાય ખોરવાતા યુરોપ અને એશિયાની ચિંતા વધી છે. એટલે G7 દેશો હવે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. યુરોપિયન દેશો ખાસ શાંતિનો માર્ગ શોધવા પ્રોત્સાહિત કરશે અમેરિકાને, અને ખાસ US સેક્રેટરી ઓફ સ્ટેટ શુક્રવારે ફ્રાન્સ સમિટમાં જોડાવાના છે. ગ્રાઉન્ડ અટેકની ધમકીઓ વચ્ચે સંઘર્ષ વધુ વણસવાની દહેશત છે. વણસશે કે કેમ તે સવાલ છે, પણ દહેશત છે. ત્યારે ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક એનર્જી માર્કેટમાં પણ ભારે ઉથલપુથલ મચતી જોવા મળેલી છે. આ તરફ ઈરાનમાં કટ્ટરપંથીઓ હજુ પણ પરમાણુ બોમ્બ બનાવવાને લઈને દબાણ કરી રહ્યા છે. તેઓની માગ વધુને વધુ તેજ થતી જોવા મળી રહી છે. ઈરાનમાં કટ્ટરપંથીઓનું દબાણ વધ્યું છે અને હવે પરમાણુ બોમ્બ મેળવવા અંગેની ચર્ચા વધુ બુલંદ થઈ રહી છે. US અને ઇઝરાયલ વચ્ચેના સતત વધી રહેલા હુમલાઓ વચ્ચે પરમાણુ કાર્યક્રમને આગળ વધારવા અને પરમાણુ બોમ્બ બનાવવા માટેની જે ચર્ચા છે તે વધારે વધુ મજબૂત થતી જઈ રહી છે. ઈરાનના કટ્ટરપંથીઓ છે તેમના દ્વારા પરમાણુ હથિયાર વિકસાવવાની માગ જાહેરમાં આવી રહી છે અને વધુને વધુ દબાણપૂર્વક થઈ રહી છે. આયતોલ્લા અલી ખામેનોઈના મૃત્યુ બાદ ઈરાનના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. ત્યારે ખામેનોઈના અવસાન બાદ રેવોલ્યુશનરી ગાર્ડ્સ વધુ શક્તિશાળી બની ગયા છે અને પરમાણુ નીતિ અંગે કટ્ટરપંથીઓના વિચારોનું વર્ચસ્વ પણ વધી રહ્યું છે. તેઓ સ્ટેટ મીડિયા અને નેતાઓ દ્વારા પરમાણુ સંધિ તોડો તેવી અપીલ કરી રહ્યા છે અને સત્તાતંત્રમાં રહેલા પ્રભાવશાળી લોકો દ્વારા પરમાણુ સિદ્ધાંતો બદલવાની માગ ઉઠી છે. પરમાણુ બોમ્બ બનાવવા અંગે ઈરાન સરકારે હજુ પણ કોઈ સત્તાવાર નિર્ણય નથી લીધો, પરંતુ ઈરાનની આ હિલચાલને કારણે પશ્ચિમી દેશોમાં ચિંતા વ્યાપી ગઈ છે. તમે સમજો દર્શક મિત્રો, અમેરિકાએ જે હુમલો કર્યો તેની સૌથી મુખ્ય માગ અમેરિકાની એ જ છે કે પરમાણુ કાર્યક્રમને સ્થગિત કરો, અને પરમાણુ સાઇટ્સ પર પણ તમે યાદ રાખો ઇઝરાયલ અને અમેરિકાએ હુમલો કરેલો હતો. અને હવે એ જ ઈરાનના કટ્ટરપંથીઓ માગ સૌથી પહેલાં આગળ વધારી રહ્યા છે. સિસ્ટમમાં રહેલા ગંભીર અવાજો બેઝિકલી વર્તમાન નીતિ બદલવાની ઉગ્ર માગ કરી રહ્યા છે અને વૈશ્વિક શાંતિ અને જીઓપોલિટિકલ ટેન્શન જે છે તેના માટે આ એક ખતરાનો એક અત્યારે ફિલહાલ સંકેત બનતો જોવા મળી રહ્યો છે. આ તરફ આવો, ફ્રાન્સના સૈન્ય દ્વારા એક બહુ મોટી પહેલ અત્યારે શરૂ કરવામાં આવી છે. દર્શક મિત્રો, હોર્મુઝના મિશન માટે 35 દેશો સાથે મંત્રણા, આ ભવિષ્યનું બેઝિકલી મિશન છે જેના માટે 35 દેશો સાથે મંત્રણા કરવામાં આવી ફ્રાન્સના સૈન્ય દ્વારા. યુદ્ધ બાદ હોર્મુઝ સમુદ્ર ધુની ફરી એકવાર ખુલ્લી પડે એના માટે થઈને આ મંત્રણા કરવામાં આવી રહી છે. વિશ્વનું 20% ક્રૂડ ઓઇલનું સપ્લાય જે છે તે બેઝિકલી અહીંયાથી થાય છે. ત્યારે ઈરાનના હુમલાઓ બાદ હોર્મુઝમાં જહાજોની અવરજવર અત્યારે ફિલહાલ બંધ સ્થિતિમાં છે. ફ્રાન્સની આગેવાની હેઠળનું આ મિશન સંપૂર્ણપણે ડિફેન્સિવ રહેશે. એટલે જે આ મિશનની જે વાત કરવામાં આવી રહી છે ફ્રાન્સ દ્વારા, તે અટેક માટે નથી, આ ડિફેન્સિવ મિશન હશે જેના માટે 35 દેશોને ખાસ સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન ફ્રાન્સ કરી રહ્યું છે. ફ્રાન્સની આગેવાની હેઠળ અમેરિકાના પશ્ચિમી સાથી દેશોએ આ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હાલમાં ચાલી રહેલા યુદ્ધમાં સીધી રીતે ભાગ નહીં લે, પરંતુ 35 દેશો સાથે ફ્રાન્સે વાત જરૂર કરી છે. આ હુમલાઓને કારણે અહીં શિપિંગ લગભગ ઠપ્પ છે અને ફ્રાન્સ દ્વારા પ્રસ્તાવિત આ મિશનને સંપૂર્ણપણે રક્ષણાત્મક ગણવામાં આવી રહ્યું છે. તો ડિફેન્સિવ તમે અહીંયાથી આ મિશનને સમજી શકો છો. આ તરફ દર્શક મિત્રો, એન્થ્રોપિક આ દિગ્ગજ AI કંપની છે જે ક્લોડ એમની સૌથી મોટી સર્વિસ છે.
આમનો અને અમેરિકાની સંરક્ષણ સંસ્થા કહેવો કે સર્વોચ્ચ સંરક્ષણ માટેની જે મંત્રાલય છે પેન્ટાગોન, એમની વચ્ચે બહુ મોટો વિવાદ શરૂ થયો હતો. ત્યારે એઆઈ કંપની એન્થ્રોપિકની જે પેન્ટાગોન સાથેના વિવાદ છે તેમાં મોટી જીત થઈ છે. પેન્ટાગોનના બ્લેક લિસ્ટિંગ પર અત્યારે કોર્ટે રોક લગાવી દીધી. પેન્ટાગોને બેઝિકલી એન્થ્રોપિકને બ્લેકલિસ્ટ કરી દીધેલી કારણ કે એન્થ્રોપિક સહયોગ નહોતું આપી રહ્યું અમુક એઆઈ ફીચર્સ માટે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરની અગ્રણી કંપની છે એન્થ્રોપિક, અને ટ્રમ્પ વહીવટીતંત્ર સામે ચાલી રહેલ આ કાનૂની જંગમાં એન્થ્રોપિકને મોટી રાહત મળી છે. સેન ફ્રાન્સિસ્કોના ફેડરલ જજ રીટા લીને એન્થ્રોપિકની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને પેન્ટાગોન દ્વારા કરવામાં આવેલ બ્લેક લિસ્ટિંગ સામે વચગાળાની રાહત આપવામાં આવી છે. કોર્ટ બેઝિકલી સરકારની આ કાર્યવાહીને ફર્સ્ટ અમેન્ડમેન્ટ હેઠળ બદલાની ભાવનાથી કરાયેલી કાર્યવાહી સમાન ગણાવે છે, એટલે સરકારની કાર્યવાહી પર રોક લગાવી દેવામાં આવી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ સાથે જે કોન્ટ્રાક્ટ એન્થ્રોપિકનો છે તેનો વાટાઘાટો અત્યારે નિષ્ફળ રહ્યો છે. ત્યારે ફેડરલ એજન્સીઓના ક્લોડ મોડલના ઉપયોગના પ્રતિબંધ પર મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો હતો. હવે જજ રીટા લીને બ્લેકલિસ્ટિંગને એઆઈ સ્ટાર્ટઅપને કચડી નાખવાના પ્રયાસ ભાગ સ્વરૂપે ગણાવવામાં આવ્યો અને કોર્ટે સરકારની કાર્યવાહીને ફર્સ્ટ અમેન્ડમેન્ટના હેઠળ બદલો લેવાની ભાવના સમાન ગણાવી. કોર્ટના આ નિર્ણયથી જે એન્થ્રોપિક છે અને અન્ય એઆઈ સર્વિસીસ છે બધા આનંદિત થયા છે કારણ કે બધાએ સપોર્ટ આપ્યો હતો એન્થ્રોપિકને. ત્યારે અમેરિકામાં સુરક્ષિત એઆઈ માટે સરકાર સાથે કામ કરવા માટે એન્થ્રોપિક કટિબદ્ધ છે તેવું તેમણે કહ્યું. અમુક ઓટોનોમસ ફીચર્સ માટે થઈને તેમણે સહયોગ નહોતો આપ્યો પેન્ટાગોનને અને તેના કારણે આ વિવાદ આટલી હદ સુધી પહોંચ્યો હતો. આ તરફ ભારતીય દિગ્ગજ કંપની રિલાયન્સે ગઈકાલે એક બહુ મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે દર્શક મિત્રો. ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીના અહેવાલો રિલાયન્સે સંપૂર્ણપણે ફગાવી દીધા છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે ઈરાન પાસેથી કોઈ પણ પ્રકારનું ક્રૂડ ઓઇલ રિલાયન્સ ખરીદી રહ્યું નથી. આ અઠવાડિયાની શરૂઆતમાં અમુક મીડિયા રિપોર્ટ્સ એવા આવ્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રિલાયન્સ ઈરાન પાસેથી ક્રૂડ ખરીદી રહ્યું છે. આ સ્થિતિમાં રિલાયન્સે ઈરાન પાસેથી 5 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ ખરીદ્યું તેવા અહેવાલો હતા. રિપોર્ટ પ્રકાશિત થયો એ સમયે કંપની તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નહોતી આપવામાં આવી, પરંતુ ગઈકાલે આ પ્રતિક્રિયા આપવામાં આવી છે અને રિલાયન્સે 5 મિલિયન બેરલ ઓઇલ ખરીદ્યાના દાવાને ફગાવી દીધો છે. અમેરિકાની કામચલાઉ છૂટ બાદ ઓઇલ ખરીદીના દાવાને કંપનીએ નકારી હતી. અને આ તરફ છેલ્લા મહત્વના સમાચાર દર્શક મિત્રો, એચડીએફસી બેંકના પૂર્વ ચેરમેનના રાજીનામા બાદ જે વિવાદ વકર્યો હતો તો હવે રેગ્યુલેટર આ રાજીનામા પત્ર, રાજીનામા ચિઠ્ઠી જેને કહો તમે, તેની તપાસ શરૂ કરતા જોવા મળ્યા છે. અતનુ ચક્રવર્તીના રાજીનામા પત્રની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે અને લિસ્ટેડ કંપનીઓના ડિરેક્ટર્સ માટેના અમુક નિયમોના સંભવિત ઉલ્લંઘનની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. અતનુ ચક્રવર્તીના રાજીનામા બાદ એચડીએફસી બેંકના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. હજુ આ શેરની જેને કહેવાય ને કે હાલત સુધરી નથી. આ સ્થિતિમાં બેંકમાં જે કંઈ પણ રાજીનામા પત્રમાં અતનુ ચક્રવર્તીએ એક અત્યંત ગંભીર બાબતનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારે બેંકની અંદર બની રહેલી અમુક ઘટનાઓ અને પ્રથાઓ તેમના વ્યક્તિગત મૂલ્યો અને નૈતિકતા સાથે સુસંગત નથી તેવો આક્ષેપ લગાવવામાં આવેલો હતો. અતનુ ચક્રવર્તીએ જણાવ્યું કે તેમણે આ પોતાના પત્રમાં કોઈ પણ પ્રકારના આક્ષેપો નથી કર્યા, માત્ર માર્કેટ રેગ્યુલેટર દ્વારા તેમના રાજીનામા પત્ર અંગે ચાલી રહેલ કોઈ પણ તપાસ કે સમીક્ષા વિશે પોતે સંપૂર્ણ અજાણ છે તેવું પણ અતનુ ચક્રવર્તીએ નિવેદન આપેલું છે. ત્યારે રેગ્યુલેટરની આ તપાસના પરિણામો બેન્કિંગ સેક્ટર અને રોકાણકારો માટે આગામી દિવસોમાં ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે તેમ છે. તો આ પણ એક મોટા સમાચાર કે જેને તમે ધ્યાન પર રાખો. અંતે આવો દર્શક મિત્રો, એફઆઈઆઈઝ અને ડીઆઈઝના સંકેત પર આપણે એક વખત નજર કરી લઈએ, કેમ કે બુધવારે જે દિવસ હતો સેન્સેક્સ મંથલી એક્સપાયરીનો, કેશમાં રાહતની વાત એ છે કે આટલા દિવસોથી ચાલી રહેલા વેચવાલીમાં કેશમાં થોડો ઘટાડો આવ્યો છે. વેચવાલીમાં તમે જુઓ, એફઆઈઆઈઝે જે 5-10 હજાર કરોડ રૂપિયાની કેશમાં વેચવાલી કરતા હતા, 8,000 કરોડ રૂપિયાની, તો તેમણે હવે માત્ર 1805 કરોડની જ વેચવાલી કરી છે. એટલે આ એક રાહતનો સંકેત બની રહે. ડીઆઈઆઈઝે સામે 5429 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદદારી કરી હતી અને એટલે જ એ દિવસે માર્કેટમાં સારો સુધારો ફરી એકવાર જોવા મળ્યો. ઇવન તમે એફઆઈઆઈઝના ફ્યુચર્સના આંકડા જુઓ છો, આ બધા જ તમને સ્ક્રીન પર ગ્રીન જોવા મળે છે. મતલબ એફઆઈઆઈઝે ફ્યુચર શોર્ટ કવર કર્યા. 1125 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ શોર્ટ કવર કર્યા, 270 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ શોર્ટ કવર કર્યા, 202 કરોડના મિડકેપ સિલેક્ટના ફ્યુચર્સ શોર્ટ કવર કર્યા છે અને 3.90 કરોડ આસપાસ ફિન નિફ્ટીના ઓપ્શન્સ ફ્યુચર્સ પણ. નેક્સ્ટ સ્લાઇડ આપો ઓપ્શન્સની.
જેમાં તમને જોવા મળશે નિફ્ટીના ઓપ્શન્સમાં પણ ખરીદી છે, એટલે કે આ હાર્ડ કોર શોર્ટ કવરિંગ કહેવાય, કારણ કે તમે ફ્યુચર્સમાં પણ ખરીદી કરી અને ઓપ્શન્સમાં પણ ખરીદી કરી, જે સંપૂર્ણપણે ટર્ન અરાઉન્ડ બતાવે છે. એફઆઈઆઈઝની જે નિફ્ટીની સ્ટ્રેટેજી છે તેમાં મોટું ટર્ન અરાઉન્ડ તમને જોવા મળ્યું બુધવારે, જ્યારે એમણે ફ્યુચર્સ પણ ખરીદ્યા અને ઓપ્શન્સ પણ ખરીદ્યા. સામે બેંક નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા, ઓપ્શન્સ વેચ્યા છે કેટલા, 1542 કરોડ રૂપિયા આસપાસ. ફિન નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે, મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ વેચ્યા છે. ઓકે, નીચે આવો તમે સ્ટોક ફ્યુચર્સ, સ્ટોક ઓપ્શન્સ પર. સ્ટોક ફ્યુચર્સમાં મામૂલી વેચવાલી છે, પરંતુ સ્ટોક ઓપ્શન્સ તમે જુઓ તો 1141 કરોડ રૂપિયાની ખરીદદારી બતાવે છે, એટલે ઓપ્શન્સમાં પણ થોડું એવું એક એક્શન તમને અહીંયાથી જોવા મળ્યું. વોલ્ટિલિટી ઇન્ડેક્સ ઘટ્યો છે, જે બહુ સારી વાત છે, અને નિફ્ટીનો ક્લોઝ તમને 23,306 પર આવતો જોવા મળેલો છે, જે પણ બહુ જ સારી વાત છે. એટલે ફરી એકવાર છેલ્લે નિફ્ટીનો ચાર્ટ આપી દો કે આટલે જે એક સારો સંકેત આપણને બનતો જોવા મળેલો છે, તે બાદ હવે 23,306ના ક્લોઝની સામે અંદાજિત 180 પોઈન્ટના ઘટાડાનો સંકેત તમારે અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવાનો છે. એટલે આજે જે ગેપ ડાઉન ઓપનિંગ થશે તેમાં 23,100 સાચવવાનો પ્રયત્ન, અત્યારે 150 પોઈન્ટ આસપાસ કંઈક ગિફ્ટ નિફ્ટી ઘટાડો બતાવે છે, એટલે 23,100 પહેલાં તો સાચવવાનો પ્રયત્ન માર્કેટ્સ કરશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. તો આ થઈ ગઈ વાત દર્શક મિત્રો તમારા માટે. છેલ્લે વિક્સનો પણ હું તમને સંકેત આપી દઉં એક વખત, કેમ કે વિક્સ 24.64 પર બંધ થયો છે, એટલે એ પણ એક ખૂબ જ સારી વાત છે. છેલ્લે થોડો વધ્યો હતો વિક્સ, પણ અત્યારે ફિલહાલ ગેપ ડાઉન ઓપનિંગ થશે, એટલે વિક્સ ફરી એકવાર આજે 25ને ઉપર જરૂર જશે, પણ આપણે જોવાનું એ જ છે કે 25ને નીચે ફરી એકવાર બંધ મળે છે કે નહીં. આ સાથે દર્શક મિત્રો આજના ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં અત્યારે ફિલહાલ બસ આટલું જ. આજે ઘણી મહત્વપૂર્ણ જે સમાચારો છે તેના પર નજર કરી, અને ખાસ ગેપ ડાઉન ઓપનિંગ આપણને જે મળી રહી છે તેની માર્કેટ પર અસરની આપણે વાત કરી. આ સાથે જ આ કાર્યક્રમમાં બસ આટલું જ. મને યશને આપશો રજા. એક વિરામ અને વિરામ બાદ ઇન્ટ્રાડે ગેમમાં આજના 20 મહત્વપૂર્ણ શેર્સ લઈને આવી રહ્યા છે મારા સહયોગી અજય અને યોમિક. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.